બિહારથી મુંબઈ આવી રહેલી ટ્રેન નંબર 22972 પટના બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં અચાનક આગ લાગી હતી, જેને લઈને મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેનની જનરલ બોગીમાં આગ ફાટી નીકળી હતી અને બક્સરના તુડીગંજ રેલવે સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો હતો. જ્યારે રેલવે સ્ટેશનના સ્ટાફે બોગીમાં આગ જોઈને પાયલટને જાણ કરી હતી. પાયલોટે દાનાપુર ડીડીયુ રેલવે સેક્શનના ડુમરાઓ સ્ટેશન પર ટ્રેન રોકી હતી. સ્ટેશન માસ્તરે રેલવે કંટ્રોલ રૂમ, જીઆરપી અને ફાયર બ્રિગેડને જાણ કરી, જેઓ સ્થળ ઉપર પહોંચ્યા અને કોચમાં લાગેલી આગને કાબૂમાં લીધી. આ પછી રેલવે કર્મચારીઓએ બળી ગયેલી બોગીને અલગ કરી અને ટ્રેનને મુંબઈ રવાના કરી. અકસ્માત બુધવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ થયો હતો. ટ્રેન લગભગ 3 કલાક સ્ટેશન પર ઉભી રહી હતી. રેલવે મંત્રાલયે અકસ્માતનો રિપોર્ટ મંગાવ્યો છે. લગભગ 3 કલાક સુધી ટ્રેનની દરેક બોગીની શોધ કરવામાં આવી, જેથી આગ વિશે કોઈ સુરાગ મળી શકે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.